આપણે ઘણીવાર બહાર જતા હોઈએ ત્યારે રસ્તા પર કે હાઈવે પર અલગ અલગ રંગોના પથ્થરો પર વિવિધ પ્રકારની વિગતો લખેલી જોઈ હશે. આવા પથ્થરોમાંથી કેટલાક પીળા, કેટલાક લાલ, કેટલાક નારંગી અને કેટલાક કાળા રંગના પથ્થરો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આવા પથ્થરોનો અર્થ શું હોય છે? તો ચાલો ત્યારે હું તમને ઝડપથી જણાવી દઉં કે આવા અલગ અલગ રંગના પથ્થરોને માઇલસ્ટોન કહેવામાં આવે છે. હાઈવે પર મુસાફરી કરતી વખતે તમે પીળો માઇલસ્ટોન ચોક્કસથી જોયો છે. આ પીળો પથ્થર ફક્ત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જ જોવા મળશે. તેનો અર્થ એ કે તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરી રહ્યા છો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ એક એવો રસ્તો છે કે જે કેન્દ્ર સરકાર હેઠળ આવે છે. લીલા માઇલસ્ટોનનો અર્થ એ છે કે રાજ્ય સરકાર તે રસ્તાની જાળવણી કરે છે. આ રસ્તાનો ઉપયોગ મોટા ભાગે એક જિલ્લામાંથી બીજા જિલ્લા સુધી મુસાફરી કરવા માટે થતો હોય છે. જો તમને રસ્તા પર મુસાફરી કરતી વખતે કાળો કે સફેદ માઇલસ્ટોન દેખાય તો તેનો અર્થ એ છે કે તમે કોઈ મોટા શહેર કે જિલ્લામાં પ્રવેશ કર્યો છે. આવા રસ્તાઓની જાળવણી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. નારંગી માઇલસ્ટોન ગામમાં સ્થાપિત કરવામાં આવે છે. જો તમે ગામમાં પ્રવેશ કરો છો તો તમને આવા માઇલસ્ટોન ઘણીવાર જોવા મળશે. અને હા, નારંગી રંગ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનું પ્રતિનિધિત્વ પણ કરે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.